હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું સવારે ઉઠીને વોક કરીને પણ આવી ગઈ. આજથી નક્કી કર્યું છે રોજના 10K સ્ટેપ કમ્પ્લીટ કરવાના. આજે વોક કરીને દાનુબેન હમણાં ઉઠ્યા. દાનુબેન ગુડ મોર્નિંગ. શું કરો છો? મજામાં. દાનુ હમણાં જ ઉઠ્યો. હવે એને જરા ફ્રેશ કરું, બ્રશ વશ કરાવું. દૂધ પીવાનું નહીં? કેમ? મળું તમને થોડીક વાર. મારી અને કિન્ટુની આ ચા મૂકી છે અને કાલની ફ્રેન્કી છે, તો કિન્ટુને અત્યારે ગરમ કરીને ફ્રેન્કી આપીશ. મારી તો 11 છે એટલે મને તો કશું નથી ખાવાનું, પણ શું કહેવાય, આજે હું છે ને મારે જમવાનું નથી, પણ કિન્ટુ અને દાનુ માટે હું દાળ ભાત બનાવવાની છું. તો તમારે બતાવીશ કે ગુજરાતી દાળ કેવી રીતે અમે લોકો બનાવીએ છીએ. બધાની ઘરે રીત અલગ અલગ હોય, પણ એ બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું. મળું તમને થોડીક વારમાં ચા નાસ્તા સાથે. જો મેં 2 મુઠ્ઠી દાળ લીધી છે. એ દાળને પહેલાં પાણીથી ધોઈ અને આવી રીતે પાણી નાખીને ઉકળવા મૂકી દીધી છે. એના પર જે આ સફેદ સફેદ આવે છે ને, એ જેટલું આવશે એટલું આપણે નીકાળી લઈશું. હવે આપણે દાળ બાફવા મૂકી દઈશું. 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી આપણે એને બાફવા દેવાની છે. આ દાળ બફાઈ ગઈ છે. હવે આપણે એને હેન્ડ ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આને મેં ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે આનામાં છે ને થોડી જાડી છે, તો પહેલાં પાણી એડ કરીશું અને પછી ગોળ. આમાં હું ગોળ એડ કરું છું મારા ઘરના ટેસ્ટ પ્રમાણે. હવે હું એડ કરીશ મીઠું. આમાં હું હવે બધો મસાલો એડ કરીશ. આમાં મરચું, હળદર, ધાણા જીરું, અને ખટાશ માટે અમે લીંબુની જગ્યાએ અમોડિયા. ખાસ તો મીઠો લીમડો હોય છે, પણ અત્યારે ઘરે નથી, ખતમ થઈ ગયો છે, એટલે મેં એડ નથી કર્યો. આ ઉકળી જાય એટલે આપણે એનામાં વઘાર કરી લઈશું. દાળ મોસ્ટ પ્રોબેબલી ઉકળી જ ગઈ છે, તો હવે આપણે એમાં વઘાર કરીશું. એક વઘારિયામાં આપણે તેલ, રાઈ, આખા લાલ મરચાં અને મેથી. જો આ વઘારનું બધું મેં એડ કરી દીધું છે. હવે રાઈ ફૂટે ત્યાં સુધી આપણે દાળને હલાવી લઈએ અને રાઈ ફૂટે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. જો આ રાઈ થોડી થોડી ફૂટવા લાગી છે, પછી આ વઘાર આપણે દાળમાં એડ કરી લઈશું. બંધ કરી દઈએ, ગેસ ફૂટી ગઈ છે. વઘાર થયા પછી આપણે એને થોડીક વાર ઉકળવા દઈશું અને પછી આપણે લાસ્ટમાં ધાણા એડ કરીશું. આમ તો લીંબુ લાસ્ટમાં એડ થાય છે, પણ હું લીંબુ નથી એડ કરતી, એટલે મેં અમોડિયા એડ કર્યા છે. આમાં મેં ધાણા એડ કરી દીધા છે અને આપણે હવે એમાં 7 ઉભરા લાવવાના છે. આમ ગેસ ફૂલ કરવાનો, સ્લો. હંમેશા તમે આ ગુજરાતી દાળ બનાવો ને એને 7 ઉભરા લાવો ને, તો બહુ જ મસ્ત દાળ બનશે. આ એક ટ્રીક છે મારી, હું જે અપનાવું છું. બહુ જ સરસ દાળ બને છે. દાનુ અને એના પપ્પાએ તો જમી લીધું છે. હવે મારું જમવાનું બાકી છે. મેં ફરાળ માટે બટાકા વઘારીને મૂક્યા છે. હું સાબુદાણાની ખીચડી કરી લઉં. સો ગાઈઝ, દાનુની થોડી વિડીયો શૂટ કરી અને વિડીયો શૂટ કરીને અમે લોકો જઈએ છીએ મંદિર. કિન્ટુ ગયા છે પાણી લેવા માટે, તો એ લઈને આવે એટલે અમે નીકળીએ મંદિર. કાલે તો મંદિર માટે નીકળ્યા હતા, પણ દર્શન થયા ના, તો વિચાર્યું આજે જઈને આવીએ અને એક રાઉન્ડ મારતા આવીએ. પછી આવીને વિચારું કે મને શું જમવાનું બનાવું છે. ચલો તમારે મારી સાથે લેજો. આવી રીતે દાનુની વિડીયો શૂટ કરી. આ થોડી તમે ક્લિપ જોઈ લો. સ્માઈલ. મને ખાવાનું નથી. આ લોકો ઢોસા ખાવા માટે આવ્યા. આ લોકોએ જમી લીધું છે. અમે હવે નીકળ્યા, આટો મારીએ, પછી ઘરે જઈએ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.